नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावुणं ऐसो पंच नमुकारो सव्वपावपनाशनो मंगलाहारणं च सव्येसी बडमम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામીકર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો ગ્રંથ, જેમાં પરમાત્મા મહાવીરની સમક્ષ ગુરુ ગૌતમ સ્વામીજી આ માનવના સમાજની જે પીડા જોઈ, જે સમસ્યાઓ જોઈ, જે મુશ્કેલીઓ જોઈ અને એ બધાને જોયા પછી નિરીક્ષણ કરી અને ગૌતમ સ્વામીજીએ પરમાત્માની સમક્ષ એક એક સવાલો જે પ્રસ્તુત કરતા ગયા, માનો કદાચ ગૌતમ સ્વામીજી આ સમાજનું નિરીક્ષણ ન કર્યું હોત, સમાજ તરફ પરમાત્મા ગૌતમ સ્વામીજી સંવેદનશીલ ન બન્યા હોત અને કેટલીક સમાજની પીડાઓને એમને બહુ ઊંડાણ ભરી રીતે ન જોઈ હોત, કદાચ આ ગ્રંથ આપણને પ્રાપ્ત ન થાત। જાણે કે આ ગ્રંથ કહી રહેલો છે કે સમાજની પીડા સમક્ષ પણ તમારે સંવેદનશીલ બનવું પડે। જે સમાજની અંદરમાં રહો છો, જે માનવ જગતની આજુબાજુની અંદરમાં આપણે જિંદગી જીવીએ છીએ, એની કેટલીક સમસ્યાઓ આપણી સમસ્યા બનવી જોઈએ, એના કેટલાક પ્રશ્નો આપણા પણ प्रश्नो बनवा જોઈએ। मानो गौतम स्वामी जी ने ऐसा ही सोचा होगा, उनका वो जाने मेरा मैं जानूं, मुझे क्या लेने नहीं संसार से, मैं तो संसार से बाहर निकल गया हूं, मैं तो गणधर बन गया, मैं तो केवल ज्ञानी बनने वाला हूं, इस भव में मोक्ष में जाने वाला हूं, परमात्मा महावीर का प्रथम शिष्य हूं, अनंत लब्धि का भंडार हूं, और मुझे क्या चाहिए इससे। આવી રીતે કદાચ ગૌતમ સ્વામીજી ઉપેક્ષાવાળા બન્યા હોત, કદાચ આ ગ્રંથ આપણને જોવા માટે ન મળત। ગૌતમ સ્વામીજીએ આ સમાજનું નિરીક્ષણ કર્યું હશે, કેટલાક જીવોને એવી પીડાઓથી પીડિત જોયા, સમસ્યાઓમાંથી ગ્રસ્ત થયેલા જોયા અને એમાંથી બહાર કાઢવા માટે પરમાત્માને પૂછે છે કે પ્રભુ કોઈ એવા રસ્તા ખરા કે જીવ આ ચાર ગતિમાંથી બહાર નીકળે। અને પાંચમા અને છઠ્ઠા સવાલ બંનેને આપણે સાથે વિચારીએ છીએ। પાંચમો સવાલ અને છઠ્ઠો સવાલ, પાંચમો કારણ કે બંને સવાલ એક જ સિક્કાની બે બાજુની અંદરમાં છે। પાંચમો સવાલ ગુરુ ગૌતમ સ્વામીજીએ પૂછ્યો કે પરમાત્મા, આ વિશાળ વિશ્વની અંદરમાં જે સ્ત્રી જાતિ છે, સ્ત્રી જાતિ આમ જોવા જઈએ તો બહુ વિશિષ્ટ છે અને આમ જોવા જઈએ તો એની સાથે જીવનની અંદરમાં ઘણી ઘણી વિચિત્રતાઓ લખાયેલી હોય છે। વિશિષ્ટ એટલા માટે છે કે તીર્થંકરને જન્મ લેવો હોય તો એક સ્ત્રીની જરૂરિયાત પડતી હોય છે। એક ગણધર ભગવંતને પણ આ દુનિયાની અંદરમાં શ્વાસ લેવા માટે અવતરવું હોય તો એક સ્ત્રીની જરૂરિયાત પડતી હોય છે। એક મહાન શાસન પ્રભાવક વિશિષ્ટ વ્યક્તિત્વને ધારણ કરનારી કોઈ પણ વ્યક્તિને આ વિશ્વની અંદરમાં જન્મ લેવો છે, આ દુનિયાની અંદરમાં એને આંખ ખોલવી છે, તો પહેલા એને એક સ્ત્રીની જરૂરિયાત પડશે અને એટલા માટે સ્ત્રીનું બહુ વિશિષ્ટ સૌભાગ્ય રહેલું છે। જેટલા જેટલા પણ મહાપુરુષોને આપણે યાદ કરીએ, જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજા, મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા, આ બાજુ આચાર્ય શ્રી સેન સુરીશ્વરજી મહારાજા, વર્તમાન સમયની અંદરમાં થયેલા અનેકવિધ મહાપુરુષ ભગવંતો, વિશ્વના શ્રેષ્ઠ નેતાઓ, નરેન્દ્ર મોદી જેવા વિશિષ્ટ કક્ષાના નેતાઓ, આ બધાને પણ જન્મ લેવા માટે એક સ્ત્રીની જરૂરિયાત પડતી હોય છે અને એની સાથે કેટલીક વિચિત્રતાઓ પણ જોડાયેલી છે। એને ભોગનું સાધન માની લેવાની અંદરમાં આવ્યું, એની નિંદા કરવાની અંદરમાં આવી, એનું આકર્ષક શરીર એટલા બધા વિકારોનું કારણ બનતું હોય છે કે એના કારણે મહાપુરુષોને એ સ્ત્રીની નિંદા કરવી પડી। એનાથી દૂર રાખવા માટે, એનાથી દૂર રહેવા માટે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ જ્ઞાનસાર અષ્ટકની અંદરમાં લખ્યું છે, બાહ્ય દૃષ્ટિ સુધાસાર ઘટિતા ભાતિ સુંદરી। એમ લખ્યું છે કે જો બાહ્ય નજરથી જોવાની અંદરમાં જાઓ તો સ્ત્રી જાણે કે એક અમૃતનો કુંડ દેખાય। એનું રૂપ, એનું સૌંદર્ય, એની બ્યુટી, એનું સ્ટ્રક્ચર, એનું ફિગર, એની આકર્ષકતા, એનું ગ્લેમર, એની પાસે જે ખેંચાણ, એના કારણે સ્ત્રી બાહ્ય દ્રષ્ટિએ સુધાસાર ઘટિતા ભાતિ સુંદરી, જાણે કે અમૃતથી બનેલી સ્ત્રી દેખાતી હોય છે। એની તરફનું જે આકર્ષણ, એની ઊંડી ઝીલ ભરી આંખો, એના ઘૂંઘરાળા વાલ,
એનું જે અગાધ સૌંદર્ય, આ બધું જો બાહ્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો સુધા સાર ઘટિતા ભાતિ સુંદરી, અમૃતના સારમાંથી જાણે કે બનેલી સુંદરી દેખાતી હોય. અને પછી એમને કીધું કે એ જ સ્ત્રીને જો આંતરંગ દ્રષ્ટિએ જોવાની અંદરમાં જઈએ તો વિન મૂત્ર પૂછડોદરી, એમ લખ્યું છે કે અંતરંગ દ્રષ્ટિએ જોવા માટે જાઓ તો નકલી વિષ્ટા ગંદકીનો એક સાગર દેખાતો હોય. બહારથી શરીર સુંદર દેખાય, અંદરમાં જાઓ તો એ જ ગંદકી, એ જ વિષ્ટા. એટલે આકર્ષણ તોડવા માટે માનવના મનને અનાદિકાળના સંસ્કારોના કારણે આવું એક આકર્ષણ સહજ થઈ જાય. ઉંમર સહજ આકર્ષણ બધાને પરેશાન કરે અને એ આકર્ષણ થઈ જાય અને એનાથી ખેંચાયા પછી કુલની આબરૂ ભૂલી જાય, કુલાચાર ભૂલી જાય, મર્યાદાઓ ભૂલી જાય. મર્યાદાને ખતમ કરી દેવાની અંદરમાં આવે, શીલને ભ્રષ્ટ કરી દેવાની અંદરમાં આવે અને સ્ત્રી પુરુષોના જે ઉંમરે સંબંધ ન થવા જોઈએ એ ઉંમરની અંદરમાં સંબંધો થાય અને જીવનની પાયમાલી નોતરાઈ જાય. યુદ્ધો થયા, રેપ થયા, ભ્રષ્ટાચાર થયા, આ વિશ્વના મોટા મોટા જે ક્રાઇમ થયા છે એ બધાની પાછળ કદાચ એકાદ કોઈ સુંદરીનો હાથ રહેલો છે. એનું સૌંદર્ય, એનો લોભ, એને પામવા માટેની બે વ્યક્તિઓની લાલસા, બે વ્યક્તિઓની આસક્તિ, અને એના કારણે સ્ત્રી અંદરમાંથી પીડાતી હોય છે, પીસાતી હોય છે. ઘણી સ્ત્રીઓના મનનો સવાલ છે, શું અમને કુદરતે રૂપ આપ્યું, આ અમારો ગુનો થયો? અમે વધારે સુંદર બન્યા, શું અમે ગુનો કર્યો? ન અમારે બહાર જવાનું, ન અમારે અમારી ઈચ્છા પ્રમાણે ફરવાનું, ન અમારે અમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ વસ્ત્ર પહેરી શકવાના, કાયમ મર્યાદાની અંદરમાં રહેવાનું, સમાજની અંદરમાં અમારે સંગોપિત થઈને રહેવાનું. એ જે ગણો તે ગણો, પણ સ્ત્રીઓની સાથે કેટલીક વિશિષ્ટતાઓ પણ જોડાયેલી છે અને એની સાથે કેટલીક વિચિત્રતાઓ પણ જોડાયેલી છે. જેટલા પણ સદગુણો છે આ બધા જ સ્ત્રીલિંગની અંદરમાં છે. તમે જુઓ, જેટલા પણ સદગુણો હશે, કરુણા હશે, નમ્રતા હશે, દયા હશે, ઉદારતા હશે, નિરભિમાનતા હશે, આ બધા જ ગુણો સ્ત્રીઓની સાથે જોડાયેલા છે. અને જેટલા પણ અવગુણો છે મોટા ભાગે પુલ્લિંગની અંદરમાં છે. ક્રોધ કેવો, માન કેવો, આ બધા જો દુર્ગુણો લગભગ પુરુષોના લિંગ સાથે જોડાયેલા છે અને એટલે પુરુષવાચક છે અને સદગુણો હંમેશા સ્ત્રીવાચક રહેલા છે. આટલી બધી વિશિષ્ટતાઓને પામેલી એવી સ્ત્રીઓ, હવે એને પુરુષ બનવું હોય, કારણ કે પુરુષ બનશે એટલે સ્વતંત્રતા મળી જવાની, આઝાદી મળી જવાની, બિલકુલ સમાજ તરફથી નિશ્ચિંત બની જવાના. એક પુરુષ રાતના 12 વાગે બહાર નીકળ્યો હોય, એની સામે કોઈ જોવા પણ તૈયાર નહીં થાય, એને કદાચ કોઈ જોખમ પણ નથી, પરંતુ એક રૂપારી ઓરત, એક સુંદર સ્ત્રી, એક સારી ગણાતી સ્ત્રી જો ખાલી બપોરે 12 વાગે પણ એકાંત જગ્યાની અંદરમાં નીકળે, અને વર્તમાનની અંદરમાં કેવા કાંડ થાય છે, કેવા તોફાનો થાય છે, કેવા રેપના પ્રસંગો બને છે, એમ લાગે કે જાણે કે સ્ત્રીઓનું જીવવું જાણે આ વિશ્વની અંદરમાં હરામ કરી દેવાની અંદરમાં આવ્યું. અને એમાં વેબ સિરીઝ, એમાં મૂવી અને એની અંદરમાં આવનારા જે ભદ્દા ગીતો, અને સ્ત્રીને માત્ર ભોગનું સાધન તરીકે ચિતરવાની અંદરમાં આવે, એડવર્ટાઇઝની અંદરમાં, મૂવી વગેરેની અંદરમાં. અને સ્ત્રીઓ પણ આની અંદરમાં હોંશે તણાઈ છે. એ બસ ખાલી પોતે શરીર છે એ સમજીને આગળ વધે છે. એની અંદરમાં પણ એક શક્તિ છે, એ શક્યતા છે, સંભાવના છે. એની અંદરમાં પણ એક પવિત્ર આત્મા રહેલો છે. એની અંદરમાં પણ એક માં છુપાયેલી છે, એની અંદરમાં પણ એક બેન છુપાયેલી છે. એ કોઈ જ નજરમાં આવતું નથી. માત્ર ને માત્ર જાણે કે ભોગનું સાધન બની ગયું હોય. અને આ સમાજની પીડાને જ્યારે ગુરુ ગૌતમ સ્વામીજીએ જોઈ હશે, કેટલીક સ્ત્રીઓની આવી વ્યથા જોઈ હશે, ન શાંતિથી જીવવા માટે મળે, રૂપારી સ્ત્રીઓનું જાણે કે જિંદગી ખતમ કરી દેવાની અંદરમાં આવે, ચારે કોરથી લોકો એટેક કરવાની અંદરમાં આવે, એને પોતાની બનાવવા માટે કેટલા યુવકો જંગતા હોય અને છેલ્લે સ્ત્રીઓનો રામ રમાડી દેવાની અંદરમાં આવે. જોઈ લો, સોનાલી ફોગટ જેવા કેટલાય કિસ્સાઓ વર્તમાન સમયની અંદરમાં બનતા હોય છે. બ્લેકમેઇલ કરી અને એના શરીરનો સાર નીચોવી દેવાની અંદરમાં આવે, શરીરનો ઉપયોગ અને ઉપભોગ કરી દેવાની અંદરમાં આવે. હવે આ બધામાંથી સ્ત્રીને જો પુરુષની અંદરમાં ટ્રાન્સફર થવું હોય, કારણ કે વિશ્વની સુંદર રચના એટલે સ્ત્રી છે. એક કવિએ બે સુંદર મજાની કવિતા બનાવી છે, બહુ વર્ષો પહેલા મેં વાંચેલી હતી, કે એક કલ્પના કરી કે આ બ્રહ્માંડની અંદરમાં બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના કરી, સૃષ્ટિની રચના કરી, વિશ્વની રચના કરી, જગત બનાવી દીધું અને બધાને પોતપોતાનું કામ સોંપી દીધું. ત્યાં સુધી આ વિશ્વની અંદરમાં સ્ત્રી જેવું કોઈ અસ્તિત્વ હતું નહીં. આ એક કલ્પના છે કવિની. અને વિશ્વ બની ગયા પછી થોડોક સમય ગયો એટલે માનવ ગયો છે બ્રહ્માની પાસે.
પ્રભુ આપે મને જે દુનિયામાં ડ્યુટી આપી બધી તો બજાવું છું, પરંતુ સાંજ પડે થાકી જાઉં છું. કોની સાથે વાતચીત કરું? ઝાડને બોલતા નથી આવડતું, પશુઓની ભાષા હું સમજી નથી શકતો, પક્ષીઓની સાથે વાતચીત કરવી છે પરંતુ એના કલરવ અલગ છે, મારા શબ્દો અલગ રહેલા છે. ઝાડ તો મૂંગા છે, દિવાલો મૂંગી છે, આકાશ મૂંગું છે. પ્રભુ કોની સાથે વાતચીત કરવાની? થોડુંક દિલ બહેલાય, થોડુંક મન પ્રસન્ન બને, થોડોક મીઠો ઝઘડો પણ થાય, થોડીક નોકઝોક પણ થાય. પ્રભુ એવું કોઈ પાત્ર બનાવી આપો ને જે મારી સાથે રહે, મારી સાથે ઝઘડે, મારી સાથે બરોબર ઊભી રહે, મારી સાથે સમાન રીતે ઊભા રહે અને અમે બંને જણા સંસારને આગળ આગળ ધપાવી શકીએ, એકબીજાના સહારે, એકબીજાના સુખ દુઃખે જિંદગીની નૌવાને પાર કરી લઈએ. પરમાત્મા કોઈક એવું પાત્ર બનાવી આપો. એટલે એ સમયની અંદરમાં પ્રભુલાલ ત્રિવેદી નામના કવિ એક મજાની કવિતા બનાવી છે. નીરસ જગને રસમય કરવા, કોઈ જુક્તિ ન જડી, વિધિએ ત્યારે વામા ગળી. વામા એટલે સ્ત્રી. સ્ત્રીનું બીજું નામ છે વામા, જે લગભગ વાંકી ચાલે. વામાનો મતલબ છે વક્ર. જોજો એનો સ્વભાવ જ એવો, એની હા એટલે ના હોય, ના એટલે હા હોય, એનું નેચર જ વામા જેવો હોય. તો નીરસ જગને જ્યારે રસમય કરવો હતો, વિશ્વ જ્યારે નિરાશ બની ગયેલું હતું અને એવા સમયની અંદરમાં રસમય કરવા માટે જ્યારે બીજી કોઈ યુક્તિ ન જડી, ત્યારે પરમાત્માએ સ્ત્રીની રચના કરી. માનવ જ્યારે આવ્યો પ્રભુની પાસે અને એને આવીને કીધું, પ્રભુ કોઈ એવું પાત્ર બનાવી આપો જે મારી સાથે રહે, મારી સાથે લગડે, મારી સાથે ઝઘડે અને જેની સાથે હું વાતચીત કરી શકું. કલાકોના કલાકો મારા નીકળી જાય અને વિશ્વતણી સુંદર સામગ્રી જે કાંઈ હાથે ચડી, વિધિએ ત્યારે વામા ગળી. એમ કહેવાય છે કે હવે દુનિયા તો બની ગઈ હતી, સૃષ્ટિની રચના તો થઈ ગઈ હતી, બધી જ વસ્તુઓ બનાવી દેવાની અંદરમાં આવી હતી. માત્ર સ્ત્રી સિવાય બધું જ બની ગયેલું હતું. સ્ત્રી બનાવવાનો કોઈ પ્લાન પ્રભુનો હતો નહીં. હવે જ્યારે માનવે આ વિનંતી કરી એટલે પરમાત્માએ કીધું કે દેખ ભાઈ, હવે મારી પાસે બધું મટીરિયલ તો ખતમ થઈ ગયું છે, પરંતુ દરેકમાંથી થોડુંક મટીરિયલ લઈ, થોડીક અંદરમાંથી વસ્તુઓ લઈ અને રચના કરું છું. શું બનશે મને ખબર નથી, તને સ્વીકાર્ય રહેશે? હા પ્રભુ, સ્વીકાર્ય રહેશે. હવે શું લીધું એની કવિતા જાણવા જેવી છે. ચપલાની ચંચળતા મૂકી, મેઘ ધનુષના રંગો મૂક્યા, કોમલતાના ફૂલડા મૂક્યા અને એ પણ ઓછા પડ્યા જ્યારે પરમાત્માએ અભિનય શાસ્ત્રો એની ભ્રુકુટીની અંદરમાં મૂક્યા. જોજો એવી એક વ્યક્તિની રચના કરી કે જેની ભ્રુકુટીમાં બધા જ પ્રકારના અભિનયો આવી જાય. સ્ત્રીનો એક ભ્રુકુટી થાય, સ્ત્રીનો એક આંખનો ઈશારો થાય, ભલા પુરુષો પીગળ્યા વગર ન રહે. અભિનય શાસ્ત્ર ભર્યા ભ્રુકુટીમાં, કાવ્ય સુધા સિંચ્યા વાણીની અંદરમાં, કારી લટમાં મૂકી કવિતા અને પછી કોયલનો કંઠ લીધો. અધરની અંદરમાં મધુ મૂકી દેવાની અંદરમાં આવ્યું. નયન કટોરે નયન રસ મૂક્યા, કરી કલ્પના, પછી કુસુમાયુધના આયુધ લીધા. આમ કરતા પરમાત્મા એક વસ્તુ બનાવતા ગયા, નવી વાતો લેતા ગયા અને ફૂલમાંથી સુરપ લીધી, સૂલમાંથી ખટક લીધી, ઓસમાંથી ભીનાશ લીધી, બાગમાંથી મહેક લીધી, મેરુમાંથી અડકતા લીધી. જોજો એવું પાત્ર બનાવ્યું છે. જેટલી પણ વસ્તુઓ બનેલી હતી, સ્ત્રી ક્યારેક અડક પણ દેખાય, સુકુમલ પણ દેખાય, ક્યારેક ખડકો આપનારી પણ દેખાય, ક્યારેક ભીનાશવાળી પણ દેખાય. ધરતીમાંથી ધીરજ લીધી, વૃક્ષ પાસેથી પરમાર્થ લીધો અને બુદાથી અલ્પતા લીધી, ગંભીરતા મજધારથી લીધી, પછી કંસાર પાસેથી મીઠાશ લીધી, પ્રેમ પાસેથી પ્રેમ સારસનો ઉપાડ્યો, સારસ પંખી પાસેથી પ્રેમ ઉપાડ્યો, પારેવા પાસેથી ફફડાટ. જોજો સ્ત્રી આમ ગભરું પણ છે અને આમ જોવા જઈએ તો મેરુ પર્વત જેવી અચલ પણ છે. કવિએ જે કલ્પના કરી છે અને આ બધામાંથી મક્ષિકામાંથી શ્રમ લીધો, નીરમાંથી નિર્મલતા લીધી, આગમાંથી વિરાગ લીધો, પંચભૂતમાંથી એક વસ્તુઓ પકડતા ગયા, સાપમાંથી ઝેર લીધું અને આ બધું જ લીધા પછી જે સર્જન થયું છે એનું નામ છે સ્ત્રી, જે આ વિશ્વની અંદરમાં ખૂબ જરૂરી છે સમર્પણ માટે, સેવા માટે, સ્નેહ માટે. કારણ કે સ્ત્રીના શબ્દની અંદરમાં 3 સ છે, 3 સ. એનું નામ સ્ત્રી કહેવાય છે. જેને સમર્પણ કરતા નથી આવડતું, જેને સ્નેહ આપતા નથી આવડતું, જેને સહન કરતા નથી આવડતું, એ સાચી સ્ત્રી નથી ગણાતી. ભલે પછી સ્ત્રી એમ કહીને બધું સહન અમારે કરવાનું. બેન, તમે છો તો આ સંસાર ચાલે છે. તમે આ સૃષ્ટિના નિર્માતા છો.
આ સૃષ્ટિનો ધબકતો પ્રાણ રહેલો છો, તમે જ છો. આ તો સંસાર આગળ ને આગળ વધતો જાય. ચલો, એ બધી લાંબી ચર્ચા છે. આપણે માત્ર એટલું જોયું કે વિચિત્રતા અને વિશિષ્ટતાઓનો એક વિશિષ્ટ સંગમ, એનું નામ છે સ્ત્રી. હવે આવી સ્ત્રીને જ્યારે પુરુષ બનવાની ઈચ્છા થઈ હોય, ઘણા કંટાળી જાય છે, ગુરુદેવ આના કરતા પુરુષ બન્યા હોત તો. જ્યારે ને ત્યારે અમને ધર્મની અંદરમાં અંતરાય આવે, કોઈ મહત્વના પ્રસંગો આવ્યા અને એ જ સમયની અંદરમાં અમારા 3 દિવસ નકામા જાય. કોઈ સારા વિશિષ્ટ ધર્મ કાર્યો આવ્યા જે ખરેખર જોવા જેવા હોય, જાણવા જેવા હોય, અથવા તો કોઈ વિશિષ્ટ મહાત્મા પ્રવચનકાર અમારા સંઘમાં પધાર્યા હોય, 3 જ દિવસનો પ્રોગ્રામ હોય, જેના પ્રવચનો સાંભળવા માટે દૂર દૂરથી લોકો લાઈન લગાવતા હોય, અને એ મહાત્મા અમારા સંઘમાં પધાર્યા હોય. ગુરુદેવ અંદરમાંથી પ્રાણ જમતો હોય કે એમની પાસે જવું છે, એમનો વાસક્ષેપ નખાવવો છે, એમના પ્રવચનોની મુરલી સાંભળવી છે, અને બરાબર એ જ દિવસોની અંદરમાં ગુરુદેવ અંતરાય આવી જાય. આના કરતા તો આ જન્મ ન જોઈએ. અનંત પુણ્ય પાપ રાશિ જમા કરી હોય ત્યારે એક ભવની અંદરમાં સ્ત્રીનો અવતાર મળે છે, આવું શાસ્ત્રોની અંદરમાં લખેલું છે. અનંત ભવની પાપ રાશિ, જૂઠ, કપટ, માયા, દંભ, પછી ચંચલતા, પછી વફાદારી પણ નહીં, આવા બધા અનેક દુર્ગુણોને ધરાવનારી સ્ત્રી કેટલીક વિશિષ્ટ પણ રહેલી છે. બધી જ સ્ત્રીઓ આવી હોય છે એવું નથી હોતું, પણ એક રાગનું વિશિષ્ટ સાધન, વિકાર ઉત્પાદન કરવાની અંદરમાં એક વિશિષ્ટ સાધન, સંયમ અને તપ બધા જ જેને જોઈને ગરી જાય, ચરી જાય, અને જેના એક ઝલકને પ્રાપ્ત કર્યા પછી મહામુનિઓ વર્ષોના તપને પણ છોડી દેવા તૈયાર થાય. આવી સ્ત્રીને જ્યારે પુરુષ બનવું છે, સ્ત્રી પુરુષ બને એ તો એના માટે ગૌરવ બાબત છે. એટલે 5મા અને 6ઠ્ઠા સવાલની અંદરમાં બંનેને આપણે સાથે વિચારવાનો છે. પહેલા આપણે વિચારીએ છીએ 5મા નંબરનો સવાલ. ગુરુ ગૌતમ સ્વામીજી જ્યારે પરમાત્માને પૂછે છે કે હે દીનબંધુ, હે પરમાત્મા, હે કરુણા સાગર, સ્ત્રી મરીને પુરુષ સાથી થાય છે, અને પરમાત્માએ એના જવાબની અંદરમાં 5 કારણો બતાવે. એમાં પહેલા નંબરમાં આજે આપણે વિચારવું છે, જે સ્ત્રી હંમેશા સંતોષી હોય એ સ્ત્રી મરીને પુરુષ થઈ શકે છે. જે સ્ત્રીને આ સ્ત્રી શરીરના બંધનો તોડીને ફોડીને ફગાવી દેવા છે, કારણ કે આ શરીર સાથે કેટલીક મર્યાદાઓ જોડાયેલી તો છે જ, કેટલીક વ્યવસ્થાઓને મને કમને પણ એને સ્વીકારવી પડે એમ છે, કારણ કે સ્ત્રી છે. એટલે એના માટે આ બધા બંધનો કેટલાક રહેવાના. એ જોબ કરવા જશે ત્યાં પણ તકલીફ રહેવાની, એ રસ્તા ઉપર ચાલશે તો પણ પરેશાની ભોગવવાની, એ કદાચ મુસાફરી કરવા જશે બસ ટ્રેનની અંદરમાં ત્યાં પણ લોકોના અડપલા એને સહન કરવાના. એ જ્યાં પણ જશે ત્યાં લોકોની એક વિકાર ભરી નજરને એને સહન કરવાની થાય. તો ઘણી ઉત્તમ સ્ત્રીઓ આ વ્યથા વ્યક્ત કરે છે, પ્રભુ આના કરતા સ્ત્રી અવતાર જ ન આપ્યો હતો, પરંતુ એક ભવની અંદરમાં કર્મ એવું બંધાઈ ગયું કે જેના કારણે સ્ત્રી અવતારની અંદરમાં તમે કેદ પૂરાયેલા છો. હવેના ભવની અંદરમાં તમારે જો પુરુષ બનવું છે, કારણ કે બહુ મોટી શક્યતાઓ પુરુષની પાસે ખુલી જાય છે. પુરુષને સ્કોપ વધારે મળે, પોતાની શક્તિનો વિકાસ કરવાની તક વધારે મળે, નિશ્ચિંત હોય, નિર્ભય હોય, એને કોઈ પણ જાતનો ડર ન હોય, કારણ કે એની પાસે લૂંટવા જેવું છે જ નહીં. જ્યારે સ્ત્રીની પાસે એનું શીલ છે, એનું રૂપ છે, એનું સૌંદર્ય છે, એની બ્યુટી છે, અને એના કારણે સતત એને ભયના ઓથાર નીચે રહેવું પડે છે. તો સ્ત્રીને પુરુષ બનવું છે તો એને પહેલા નંબરની કન્ડિશન પ્રાપ્ત કરવી પડશે, જીવનમાં સંતોષ લાવવો પડશે. સંતોષનો મતલબ છે જો મિલા, જીતના મિલા और जहां मिला, बस आने स्वीकारी लेવું, આને કહેવાય છે સંતોષ કહેવાય. ફરિયાદની વૃત્તિ નહીં, આવું કેમ ન મળ્યું, જો ઓલાને કેટલું બધું સારું મળી ગયું, મને આવું કેમ મળ્યું. અરે દરેકને પોતપોતાના કર્મના મુતાબિક મળે છે, સ્વીકાર લો. आपको आपके कर्म के मुताबिक मिला है, वही इसमें आप संतोष मान लीजिए. नहीं, मुझे नहीं चाहिए. देखो उनको कितना मिला, मेरे से कम मेहनत करी और मेरे से आगे निकल गया, और मैंने इतनी सारी मेहनत करी, मेहनत का मैंने बड़ा मेरू पर्वत खड़ा कर लिया और मुझे कुछ भी नहीं मिला. નથી મળી એની પાછળનું કારણ તમારું પુણ્ય ઓછું છે. માટે જે વ્યક્તિને પોતાનો પુણ્ય દેખાય છે એ વ્યક્તિને ફરિયાદ કરવાનું મન થતું નથી. હું આ ભટાર શ્રી સંઘની અંદરમાં રોજ પુણ્ય કુલપ ઉપરના પ્રવચનો આપું છું. એમાં આ જ સમજાવું છું કે પરમાત્માએ પુણ્યની થિયરી બતાવીને આપણને એક સંતોષના સમંદરની અંદરમાં સહેલગા કરવાનું એક સ્થાન આપી દીધું. દોસ્ત સંતોષ માની લે, જેટલું મળ્યું એટલું, કેટલું ભાગીશ, ક્યાં દોડીશ,
અને 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 જે બધી વસ્તુની ઈચ્છા છે તને બધું મળવાનું પણ ખરું, માનો મળી પણ ગયું તું બધું ભોગવી શકવાનો ખરો, માનો ભોગવી પણ લીધું પણ શરીરની તાકાત છે એટલી બધી, એના કરતા જેટલું મળ્યું છે બસ એને ઇનફ માની લો. એક દુકાનની અંદરમાં જશે અને દુકાનની અંદરમાં હજારો જાતની વસ્તુની વેરાયટી જોશે અને અસંતોષની આગ લાગ્યા વગર નથી રહેતી. અને વર્તમાન સમયની અંદરમાં અસંતોષ પેદા કરવાનું કામ આ મીડિયાએ સૌથી મોટું કરેલું છે. એને એડવર્ટાઇઝની દુનિયા જે ઊભી કરી દેવાની અંદરમાં આવી વસ્તુની અંદરમાં કોઈ માલ નથી હોતો, કોઈ સાર નથી હોતો, પરંતુ એની જે જાહેરાત, એની જે ચકાચૌંધ કરી દેનારી, માણસના મનને ઇફેક્ટ કરી દેનારી જે એડવર્ટાઇઝ બનાવી દેવાની અંદરમાં આવે. એક નાનકડી સાબુની પણ જાહેરાત હોય, જાણે એક સ્ત્રી સ્નાન કરતી હોય, થોડોક સાબુ લગાવતી હોય અને આમ ફીણના ગોટા ઉડતા દેખાતા હોય, એટલે ઓલાને એમ થાય કે મારા ઘરની અંદરમાં જે સાબુન છે ને वो साबुन तो कुछ नहीं है, साबुन चाहिए तो ऐसा चाहिए. દોસ્ત, આ બધી જાહેરાત છે, નકલી જાહેરાતો છે, એડવર્ટાઇઝ છે. એને માલ વેચવા માટેની આ બધી તરકીબો રહેલી છે. શું કામ તું તારા ખિસ્સા ખાલી કરે છે? આવી એક વસ્તુની જાહેરાત, આવી સાબુની જાહેરાત, આવી ખાવાની જાહેરાત, આવી ઠંડા પીવાની જાહેરાત, આવી જાહેરાતોમાં માણસ એવો ફસાઈ જાય અને એને એમ લાગે કે બસ આ જ વસ્તુ પ્રાપ્ત કરવું એટલે મારા જીવનનો સાર મને મળી ગયો. જ્યારે પ્રભુ કહે છે કે જીવનમાં સંતોષ લાવો. સંતોષ એટલે જે મળ્યું છે એ બાબતની કોઈ ફરિયાદ નહીં, એને સંતોષ કહેવાય. મોઢા ઉપરમાંથી ફરિયાદનો ભાવ જ ના આવે. કોઈ પૂછે કેમ છો? બસ મજાની અંદરમાં છું, સરસ છું, બહુ આનંદ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ધ્રુવ ભટ્ટ નામના કવિએ એક મજાની કવિતા બનાવી છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. મેં મારા જીવનની જે મોજ છે ને, આનંદ છે, એ ફાટેલું ખિસ્સું છે અને એમાં મૂકેલી છે. પણ કોઈ કે ભાઈ ખિસ્સું ફાટેલું છે, તારું પેન્ટ ફાટી ગયું છે, વસ્તુના ઠેકાણા નથી, તારા ઘરની અંદરમાં આવું રહેલું છે, તને ભોજન આવું મળે છે, તને આ વ્યક્તિએ આવું કરેલું છે. ભાઈ બધું જ બરોબર છે, મને મારા પુણ્યના હિસાબે મળ્યું છે. ગયા ભાવમાં મેં પુણ્ય આવું જ કર્યું હશે તો મારે આને સ્વીકારી લેવાનું. પછી અસંતોષ વૃત્તિથી ફરિયાદો નહીં કરવાની, રાત દિવસના ઉધામા નહીં કરવાના, રાત દિવસના જાગરણ કરી અને એની પાછળ ભાગી અને છેલ્લે કશું જ નથી મળતું. નસીબમાં જેટલું હોય છે એટલું જ રહેવાનું છે. વર્ષો પહેલા મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની સાથે મારે પ્રવચનમાં વારંવાર જવાનું હતું. નાની ઉંમરની અંદરમાં ત્યારે ગુરુદેવ એક કથા વારંવાર કહેતા હતા, બહુ જાણવા જેવી કથા છે. એક શેઠને કરોડપતિ બનવું હતું અને જૂના સમયમાં કદાચ તમને ખ્યાલ હશે, કરોડપતિ બને એટલે એના ઘરની અંદરમાં કોટિયાધિપતિનો ધ્વજ બહાર લગાડવામાં આવે અને જેના ઘરે લાગે એને એક વિશિષ્ટ સન્માન મળે, શહેરની અંદરમાં એની ઇજ્જત બઢે, રાજાના દરબારમાં એને વિશિષ્ટ સ્થાન મળે. અને શેઠની પાસે 99 લાખ રૂપિયા ભેગા થઈ ગયેલા. હવે કમ પડતા ઓછા પડે છે તો માત્ર 1 લાખ રૂપિયા ખૂટે છે. શેઠે કીધું આ વર્ષે મારું ટાર્ગેટ 1 લાખ રૂપિયા કોઈ પણ હિસાબે જમા કરી અને કોટિયાધિપતિનો ધ્વજ જે રાજા તરફથી મળે છે મારે હવેલીની બહાર લગાડ્યો છે. માત્ર 1 લાખ ફૂટે અને એના માટે હું કોટિયાધિપતિના જસથી વંચિત રહી જાઉં, એક વિશિષ્ટ સ્થાન મળે, રાજ દરબારની અંદરમાં નગરમાં જય જયકાર થાય. એટલે શેઠે ચિકાર મહેનત કરી, કાતિલ મહેનત કરી વર્ષ માટે અને છેલ્લે જ્યારે વર્ષનું સરવાયું કાઢ્યું ત્યારે છેવટે 99 લાખના 99 લાખ. શેઠ આશ્ચર્ય પામી ગયા, આટલી બધી મહેનત, આટલા બધા ઉજાગરા, આટલો બધો પરસેવો પાડ્યો, इतना पसीना बहाया, अरे पसीना का तो समंदर बहा दिया, फिर भी इतना ही 1 लाख रुपया फूट्या. चलो और दूसरे साल मेहनत करूंगा. બીજા વર્ષે મહેનત કરી, આ બાજુ લાખ રૂપિયા આવ્યા તો આ બાજુ 2-3 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા કે હું નુકસાન થઈ ગયું. અને શેઠે જોયું વરી પાછું 99 લાખના 99 लाख. कितनी साल कितना मेहनत करे. किसी गुरु भगवान को जाके पूछा, गुरुदेव ऐसा क्यों? जो હવે છે ને અસંતોષ આવ્યો એટલે ફરિયાદ આવી. સંતોષ છે ત્યાં ધન્યવાદ છે અને અસંતોષ છે ત્યાં ફરિયાદ છે. હવે જઈને શિકાયત કરી, ગુરુદેવ આવું કેમ, મને જ આવું કેમ થાય છે, કંઈક જાપ આપો ને, કંઈક આરાધના આપો ને, ઉપર કોટિયાધિપતિના ક્લબની અંદરમાં આવી જાઉં, મારા ઘરની બહાર પણ કોટિયાધિપતિનો ધ્વજ લાગે. ગુરુદેવ કોઈ જ્યાદા ઈચ્છા નહીં, બસ इतनी सी इच्छा है, आप मेरी इतनी इच्छा पूरी करवा दो ने. મહાત્માએ કીધું તું આટલા વર્ષોથી મહેનત કરે છે, 99 લાખથી આગળ નથી વધ્યો, પોસિબલ છે તારા નસીબમાં એટલું જ હોય. નહીં સાહેબ, નસીબમાં કેમ એટલું? મહેનત કરીશ,
નસીબને પાછળ પાડીશ, નસીબને પાટું મારીને અંદરમાંથી પાણી કાઢીને કરોડપતિ બની બતાવીશ. ભાઈ નહીં બની શકાય, તારા નસીબમાં આટલું લખેલું હશે. હવે એક કામ કર, આટલો બધો બિઝનેસ કર્યો છતાં તારા 99 લાખ જ રહ્યા છે. હવે એક પ્રયોગ કર, ધર્મના ક્ષેત્રમાં 5, 15, 25 લાખ રૂપિયાનું દાન આપી દે. અરે ગુરુદેવ, હું તો લાખ રૂપિયા વધારવાની વાત કરું છું, આપ તો ઓછા કરવાની વાત કરો. સાહેબ, હું તમને કહું એવું કરો, જો તમારા નસીબની અંદરમાં શું છે, માનો કદાચ નસીબમાં 99 લાખ રૂપિયા છે, 25 લાખ રૂપિયા આપશો તો નવી કમાણી થઈ જશે અને લેશે 99 લાખ જ રહી જવાના. શેઠે લાગ્યું ચલો પ્રયોગ તો કરવા દે, કારણ કે આટલા વર્ષોમાં આટલી બધી મહેનત કરીને રહ્યા છે તો માત્ર 99 લાખના 99 लाख 99 लाख से कभी आगे फिगर नहीं बढ़ाए. हो सकता है धर्म करूं या उससे पुण्य बढ़े और वापस कुछ फायदा भी हो जाए. મહાત્માની વાત એને ગમી ગઈ અને બીજા વર્ષે 25 લાખ રૂપિયાનું દાન એને ઘોષિત કરી દીધું. અલગ અલગ જગ્યાઓમાં આમિલશાળા, પાઠશાળા, ઉપાશ્રય, સાધારણ ખાતું, જીવદયા, વૈયાવચ, આ બધાની અંદરમાં થઈ અને 25 લાખ રૂપિયા ખર્ચ્યા. હવે મુનિમોને કીધું કે આખા વર્ષનું સર્વે કાઢો, કેટલી કમાણી થઈ, કેટલી આવક, કેટલી જાવક, બધું જ પત્યા પછી છેલ્લે રહ્યા 99 લાખના 99 લાખ. શેઠો સ્તબ્ધ બની ગયા. 25 લાખ રૂપિયા ખર્ચ્યા પછી પણ 99 લાખ, આ બાજુ 25 લાખ કમાયા પછી પણ 99 લાખ જ રહેતા હતા. 25 લાખ કમાયો, સામે કોઈક એવા ખર્ચા આવી ગયા કે જેની એના પૈસા ચાલી ગયા. ઉલટાનું પુણ્ય બાંધીને કેમ ન જવું. બીજા વર્ષે શેઠે દાન આપ્યું 50 લાખ રૂપિયાનું. ઉઠાવો, લઈ જાઓ દાન. 50 લાખ રૂપિયાનું દાન આપ્યું અને પછી વર્ષે જ્યારે સર્વૈયું કાઢ્યું, હિસાબ કિતાબ જાડે કર્યો, છેલ્લે હિસાબની અંદરમાં, ઓડિટની અંદરમાં છેલ્લે એક જ આવ્યું 99 લાખના 99 લાખ. શેઠ તો આશ્ચર્ય પામી ગયા. 50 લાખથી યશ કીર્તિ મળી, પુણ્ય બંધાયું, અનુમોદના કરીશ, નવું પુણ્ય બંધાશે અને નસીબમાં 99 લાખ છે, એનાથી વધારે છે નહીં. ચલો હવે ફરિયાદનો ભાવ છોડો અને સંતોષ માનીને આરાધનાના ક્ષેત્રમાં આગળ વધતા જાઉં. અને શેઠ સમજી ગયા કે મારા નસીબમાં 99 લાખ જ રૂપિયા છે, એનાથી વધારે નથી, એટલે જે છે એને મારે સ્વીકારી લેવાનું. આ કથા ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાં સાહેબ કહી અને સભાને સમજાવતા હતા કે નસીબમાં જે છે એને સ્વીકારી લો. પછી કેવું થાય, મળ્યું છે એનો આનંદ નથી પ્રાપ્ત કરી શકતા અને જે નથી મળ્યું એના અફસોસની અંદરમાં જિંદગી આખી વીતી જાય. જે પરિવાર મળ્યો, જે પત્ની મળી, જે દીકરાઓ મળ્યા, જે ઘર મળ્યું, જે પણ તમને તમારા નસીબને અનુરૂપ જે પણ ફેસિલિટીઝ મળી છે, તમે એને ભોગવી નથી શકતા, કારણ કે તમે બીજાની સાથે એની કમ્પેર કરો છો. એ કમ્પેરિઝન અને કોમ્પિટિશન અને કમ્પ્લેન, આ 3 બાબતના કારણે માણસ સંતોષ જીવનમાં પ્રાપ્ત નથી કરી શકતો. હવે કમ્પેરિઝન કર્યા કરવાનું, કોમ્પિટિશન કરવાની, કમ્પ્લેન કર્યા કરવાની, અને એના કારણે જે મળ્યું છે એટલે મળેલો રોટલો ખાઈ શકતો નથી અને બીજાની મીઠાઈને જોઈને ભૂખ્યો રહે છે. એમાં જે રોટલો હતો એ પણ ચાલી ગયો અને મીઠાઈ તો મળવાની હતી જ નહીં. બસ આ જ જીવનની અંદરમાં થાય છે. એટલે પરમાત્મા કહે છે કે જેને સ્ત્રીમાંથી પુરુષ બનવું છે એને સંતોષ ગુણને જીવનમાં વણવો પડશે, લાવવો પડશે. જો મિલા જીતના મિલા ઓર જહાં મિલા. એનો મતલબ એ નથી કે મહેનત નથી કરવાની, કરો મહેનત, દોડો, થોડીક કોશિશ પણ કરો, પુરુષાર્થ પણ કરો, પરંતુ એ બધું જ કર્યા પછી જ્યારે નિષ્ફળતા મળે ત્યારે એવા સમયની અંદરમાં હાઈવોય કર્યા કરતા જે છે કુદરતનો જે ચુકાદો આવ્યો છે એને સ્વતઃ સહર્ષ સ્વીકારી લેવાનું. ઘણાને સંતાન નથી એની ફરિયાદ છે, એમાં સંતોષ નથી. અરે કાંઈ નહીં, નથી સંતાન તો નથી, કુદરતે કદાચ આપણને એના માટે પસંદ નથી કર્યા, ગયા ભવની અંદરમાં કોઈ અંતરાય બાંધેલા છે. બસ આ પુણ્ય અને પાપની થિયરી થોડી સમજી લેવાની અંદરમાં આવે, માણસ બહુ મોટો સંતોષ જીવનમાં લાવી શકે એમ છે, પ્રાપ્ત કરી શકે એમ છે. એટલે પરમાત્મા જ્યારે ગૌતમ પૃચ્છા ગ્રંથની અંદરમાં ગૌતમ સ્વામીજીના સવાલની સામે જવાબમાં કહે છે કે ગૌતમ, જે સ્ત્રીને પુરુષ બનવું છે, જેને પુરુષની દુનિયામાં પ્રવેશ કરવો છે, એક આઝાદી મળે, એક નિશ્ચિંતતા મળે, એક નિર્ભયતા મળે, એક સ્વતંત્રતા મળે, એને જે કરવું એ કરી શકાય છે. પુરુષો ઉપર એટલા બધા કોઈ બંધનો નથી, કારણ કે પુરુષને કોઈ એવું આકર્ષણ નથી, પુરુષ તરફથી કોઈને એવું ખેંચાણ નથી થતું, એટલે ગમે તારે મધરાતે જઈ શકે, જંગલમાં ફરી શકે, હરી શકે. જોજો જૂના કાળની અંદરમાં પણ જેટલી મહાસતીઓ હતી એ લોકોને પોતાનું શીલ બચાવવા માટે જંગલમાં જ્યારે પણ એકલા રહેવાનો વારો આવ્યો ત્યારે એને પુરુષ વેશ ધારણ કરવો પડેલો છે. યાદ છે ને, આપણે ઋષિ દત્તાનું પ્રવચન આજ ઓડિયો માધ્યમ દ્વારા ગયા વખતે શૈલાવાડીના ચોમાસાના વખતે સમજાવેલું હતું.
અને ઋષિ દત્તા જંગલની અંદરમાં તાપસ કુંવરનો વેશ ધારણ કરીને રહી છે વર્ષો સુધી પોતાનું શિર સાચવવા માટે. એટલે પુરુષને કોઈ એવી ચિંતા જ નથી, ડગલે પગલે સ્ત્રીને ભય રહે છે અને આ ભયભીત દશામાંથી બહાર નીકળી અને એને પુરુષ બનવું છે તો એને પોતાના જીવનમાં સંતોષ ગુણને ધારણ કરવો પડશે. એટલે પહેલા નંબરમાં પરમાત્માએ બતાવ્યું કે સ્ત્રીમાંથી પુરુષ બનવું હોય. પાંચમો સવાલ અને છઠ્ઠો સવાલ બંને સાથે વિચારીએ છીએ. પહેલા આપણે પાંચમો સવાલ વિચારી લઈએ, સ્ત્રીમાંથી પુરુષ કેવી રીતે બનાય. સ્ત્રીના જેન્ડરમાંથી પુરુષના જેન્ડરમાં આવવું હોય, એને ઓપરેશન વગેરે કરાવ્યા વગર આવનારા ભવની અંદરમાં એક સાચા મર્દ બનવું છે, સાચા પુરુષ બનવું છે, તો એને પુરુષત્વ ધારણ કરવું છે તો એને આ ભવની અંદરમાં સંતોષ લાવવો પડશે. જે મળ્યું એમાં સંતોષ, હાઈવોય નહીં. ઓછું વધતું મળ્યું છે એને માપ્યા નહીં કરવાનું, સતત બીજાની સાથે કમ્પેર નહીં કર્યા કરવાનું. આ તો વસ્તુની સાથે ટેલી થાય, દીકરા સાથે ટેલી થાય, બે બહેનો ભેગી થઈ નથી અને વસ્તુની એકબીજાની ચર્ચા કર્યા વગર રહી નથી. અને પોતાને જે રૂપ મળ્યું છે એનાથી પણ સ્ત્રીને સંતોષ નથી હોતો. બોલો, મોટા ભાગની સ્ત્રીઓને એમ લાગે છે કે મારું ફિગર બરોબર નથી, હું રૂપારી નથી દેખાતી. અરે બીજા એને ટીકી ટીકીને જોતા હોય, એના તરફ ખેંચાતા હોય, એનું એટ્રેક્શન થતું હોય અને એ પોતે એમ માનતી હોય કે મારા કરતા તો જો પેલી કેવી સુંદર દેખાતી હોય છે. આવો અસંતોષ જીવનની અંદરમાં રાખશો તો ડગલે ને પગલે તમને અફસોસ જ થયા કરશે. એના કરતાં જે મળ્યું છે, જેટલું મળ્યું છે અને જ્યાં મળ્યું છે એને સહર્ષ સ્વીકારી લો. બસ આ સંતોષ ગુણ જીવનમાં આવે તો સ્ત્રીમાંથી પુરુષ બનવાની શક્યતા ઊભી થાય છે. બીજા નંબરમાં પરમાત્માએ કન્ડિશન બતાવી છે, જે સ્ત્રી સુવિનિતા હોય. હવે સુવિનિતા હોય, કેવું સુવિનય કોને કહેવાય, કેટલા પ્રકારના વિનયો જીવનની અંદરમાં જોઈએ અને સ્ત્રીના માટે કેવા કેવા પ્રકારના વિનયો બતાવેલા છે એ બધી જ વાત આપણે આવતીકાલે જોઈશું. પરમાત્મા એક એક માર્મિક શબ્દો બતાવે છે કે સ્ત્રીમાંથી પુરુષ બનવું હોય આમ છે બહુ કઠિન કામ, કારણ કે બીજાનો વિનય કરવાની અંદરમાં સતત પોતાનો અહમ ખવાતો હોય. પોતાના ઈગોનો ભોગ આપી દેવો પડે, પોતાના ઈગોને સ્વાહા કરવો પડે, પોતાના ઈગોનો હોમ કરે પછી જ એ કોઈ સુવિનિત બની શકતું હોય છે. ચલો એની વાત આપણે આવતીકાલે વિચારીશું કે સુવિનિતા કોને કહેવાય. પ્રવચન હવે રોજ લગભગ ચાલુ રહેવાના. ગૌતમ પૃચ્છા ગ્રંથ આધારિત પ્રવચનો આપણે જાણતા રહીશું અને ગૌતમ સ્વામીજીને સવાલની સામે જે જવાબમાં ભગવાન મહાવીરે વાતો કરી એને જાણતા રહીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.